સમગ્ર ગુજરાતના લોકોના પ્રશ્નો, રજૂઆતો, સમસ્યાઓ, દુઃખ, દર્દ અને આક્રોશને વાચા આપવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જનાક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. પહેલા ઉત્તર ગુજરાતમાં 1300 કિલોમીટર, ત્યાર પછી મધ્ય ગુજરાતમાં 1400 કિલોમીટર અને હવે દક્ષિણ ગુજરાતમાં 2 તારીખે શરૂ થયેલી આ જનાક્રોશ યાત્રા આજે નર્મદા જિલ્લામાં પ્રવેશ કર્યો છે. આજે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યા છે અને આશીર્વાદ પણ માગ્યા છે કે આ ગુજરાતની જનતા જે ચારે તરફથી હેરાન પરેશાન છે. એક બાજુ મોંઘવારીથી ઘર ચલાવવાનું મુશ્કેલ છે, યુવાનો મોંઘું શિક્ષણ લીધા પછી બેરોજગાર છે, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગના નામે એનું શોષણ થાય છે. આ હપ્તાખોર સરકારને કારણે આખા ગુજરાતમાં ગલીએ ગલીએ પીવાનું પાણી નથી મળતું, પણ દારૂની રેલમછેલ છે. ડ્રગ્સની કારણે યુવા પેઢી બરબાદ થાય છે. જેમ મુન્દ્રા પોર્ટ પર ડ્રગ્સનું લેન્ડિંગ હબ બન્યું છે અદાણી પોર્ટ પર, એ જ રીતે આજે જ અમદાવાદ એરપોર્ટ પરથી લગભગ 30 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયાના સમાચાર છે. એનો મતલબ છે કે ગુજરાત ડ્રગ્સનું લેન્ડિંગ હબ બન્યું છે.